તો આ તરફ ખેડામાં ડાકોરમાં રણછોડરાયજી મંદિરના પૂજારીના વાયરલ વિડીયોનો જે આખો મામલો છે, વિવાદિત વિડીયો 30 વર્ષ જૂનો હોવાનો પૂજારી વિષ્ણુ પ્રસાદનો દાવો છે। છેલ્લા 2.5 મહિનાથી હું પથારી વશ છું તેમ જણાવે છે। મને બદનામ કરવા કોઈએ જૂનો વિડીયો વાયરલ કર્યો છે। હું માત્ર 10 ચોપડી ભણેલો, કોઈની બદલી કરાવવાની તાકાત નથી। આજથી 30 વર્ષ પહેલા જે બોલાયું તે બદલ માફી માંગુ છું। વાયરલ વિડીયોમાં વિષ્ણુ પ્રસાદે ધૂણતા ધૂણતા મોટા દાવા કર્યા હતા। લોકોની બદલી કરાવ્યાના, દુઃખ દૂર કર્યાના દાવા કર્યા હતા। આ વિડીયો જૂનો છે, મારી જવાની વખતનો। તે વખતે મારી ઉંમર 35 થી 38 વર્ષ હતી, બરાબર। હાલ હું 65 વર્ષની ઉંમર છું। હું 2.5 મહિનાથી તો ઘરે પથારી વસ છું। પછી આ વિડીયો હું અત્યારે મૂકું ક્યાંથી, કે હું ધૂણું ક્યાંથી? મને સ્ટેન્ડ મુકાવેલું છે હાથમાં, એક સ્ટેન્ડ છે મારા નડિયાદ જ મેં મુકાવેલું છે હાર્ટ હોસ્પિટલમાં। આપ તપાસ કરી શકો છો સાહેબ। આ જે કંઈ વિડીયો મૂકનાર છે એ મને બદનામ કરવા માટે મૂકેલો છે। તો રણછોડરાયજી મંદિરના પૂજારીનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી હતી। વાયરલ વિડીયોમાં વિષ્ણુ પ્રસાદે દાવો કર્યો હતો કે તેમણે એક પીએસઆઈની ગ્રામ્ય પોલીસમાંથી એસઓજીમાં બદલી કરાવી હતી। એટલું જ નહીં, મહિને 50 લાખ કમાય તેવી જગ્યાએ બદલીની ઓફર આપ્યાનો પણ તેમણે દાવો કર્યો હતો। વિડીયોમાં ધૂણતા નજરે પડતા પૂજારીએ પોતાની ઓળખ પોલીસ ગોર તરીકે પણ આપી હતી અને વિડીયો તેમના જ ફેસબુક એકાઉન્ટ પરથી વાયરલ થયાનું સામે આવ્યું છે। જોકે પૂજારી હવે એવો દાવો કરી રહ્યા છે કે આ વિડીયો 30 વર્ષ જૂનો છે અને તે વખતે જે બોલાયું તે માટે તે માફી માંગી રહ્યા છે। આખરે વિડીયોમાં શું દાવો કરાઈ રહ્યો છે અને પૂજારી હવે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। એવો રડતો તો પીએસઆઈ, આખું ઘર રડતું હતું। અમારે ઉમાને ઘેર મારા ખોરામ માથું મૂકીને રડતા હતા અને મેં ટાઈમ આવ્યો કે પરમદિવસે હું તારે ઘેર આવું છું અને મારા એક મિત્રના જોડે બોલાવી લાવું છું, તારું બધું જ સારું। મુડા હરમન જે બંધાયા એ પીએસઆઈ ને ઘેર શું કહ્યું, અને ત્રીજે દિવસે તો એને રૂરલમાંથી ઉઠાઈને એસઓજીમાં મૂકી દીધો। આજની તારીખમાં એસઓજીમાં છે, એટલે મેં તો એને છેક ડીજીની સ્કોડમાં મૂકેલો, પણ એ ભાઈની તાકાત નથી કે મહિને 50 લાખ રૂપિયા કમાવાની જગ્યા મેં મૂકેલો। હું વર્ષમાં એકવાર ભૈરવજીનો જન્મદિવસ ઉજવું છું। એ વખતે મારે હાજરી આવે છે 10 થી 15 મિનિટ, અને એ વખતે હું જે કંઈ બોલી ગયો હોય આજથી તે વખતના સમયમાં, એ બદલ જે કોઈને મન દુઃખ થયું હોય એ બદલ હું માફી માંગુ છું। મારી કોઈ એવી તાકાત નથી કે પોલીસ ખાતાની કે જજોની કે કલેક્ટરોની હું બદલીઓ કરાવી શકું। હું 10 ધોરણ પાસ છું, મારે એ કોઈ લાગવગ નથી કે હું અધિકારીને ફોન કરું તરત બદલી થઈ જાય। એટલે આ બધી ખોટી વાત છે ને એ બદલ હું ક્ષમા માગવા તૈયાર છું।